જામનગરમાં અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ રમણીકભાઈ કેશવજીભાઈ શાહ એટલે કે આર.કે. શાહના નામથી ખૂબ જ જાણીતા છે. આર.કે. શાહનો જન્મ 10 ડિસેમ્બર 1942ના રોજ જામનગરથી નજીક ચાપા બેરાજા ગામ ખાતે થયો હતો. આજે આર.કે. શાહની ઉંમર 82 વર્ષની છે, છતાં પણ યુવાધનને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. તેઓએ જામનગરની ખ્યાતનામ નવાનગર બેંકની સ્થાપના 1980માં કરી હતી. ત્યારબાદ આજે આ બેંક વટવૃક્ષ બની ગઈ છે. આ બેંક અબજો રૂપિયાની થાપણો ધરાવે છે. ત્યારબાદ આર.કે. શાહે 1984માં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી ધોરણ 1 થી કોલેજ સુધીનો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. આ સ્કૂલ કોલેજ હરિયા સ્કૂલ એન્ડ કોલેજના નામથી ઓળખાય છે. આ સ્કૂલ કોલેજમાં અંદાજે 5000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આર.કે. શાહ કુંવરબાઈ જૈન ધર્મશાળાના તેમજ ખંભાળિયા રોડ ઉપર આરાધનાધામ વૃદ્ધાશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત જૈન ભોજનાલય અને ગુલાબ કુંવરબા આયુર્વેદિક ટ્રસ્ટમાં પણ તેઓ સારી રીતે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આમ પહેલાથી જ લોકોને મદદ કરવાનો ભાવ આર.કે. શાહમાં જોવા મળે છે. આર.કે. શાહ કંઈક નવું કરવામાં પણ માને છે, જેના ભાગરૂપે હરિયા કોલેજની બાજુમાં પોતાની વ્યક્તિગત માલિકીની 1 એકર જમીનમાં નેચરલ વેન્ટિલેટેડ પોલી હાઉસ બનાવવામાં આવ્યું છે, જે NVPHના ટૂંકા નામે ઓળખાય છે, જેમાં જમીન કે માટી વગર ખેતી કરવામાં આવે છે. આ ખેતીને હાઇડ્રોપોનિક ખેતી કહેવામાં આવે છે, જેમાં કોકોપીટના 12000 પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે. આ 12000 પ્લાન્ટમાં કાકડીનું બિયારણ વાવીને કાકડી ઉગાડવામાં આવે છે. આ પ્લાન્ટ આર.કે. શાહની દીકરી રૂપલબેનના દીકરા મૌલિક શાહ સંભાળે છે. મૌલિક શાહ મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે, છતાં પણ પોતે ખેતી કરવાનો શોખ ધરાવે છે. મૌલિક શાહ સાથે તેમના મમ્મી રૂપલબેન હિમેશભાઈ શાહ, તેમના બહેન CA જાનવી શાહ તેમજ તેમના મમ્મી રૂપલબેન અને તેમના જીજાજી CA સની ચંદારાણા સહકાર આપી રહ્યા છે. આ NVPH પ્લાન્ટ વિશે મૌલિક હિમેશ શાહે GDPL જામનગર ન્યૂઝને ઘણી જ વિગતો આપી છે, જેના મુખ્ય અંશો અમો આપને બતાવવા જઈ રહ્યા છે. આ ઉપરાંત ગઈકાલે મંગળવારે GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને આર.કે. શાહ પોતાના મૂળ વતન ચાપા બેરાજા ખાતે લઈ ગયા હતા. ત્યાં તેઓએ જણાવ્યું હતું કે ચાપા બેરાજા ગામ મારું જન્મસ્થળ હોવાથી મને આ ગામથી ખૂબ જ લગાવ છે. આ નાનકડા ગામમાં હું મારા સમય અને શક્તિ પ્રમાણે નાના મોટા વિકાસના કામો કરતો રહું છું. આ ગામમાં એક તળાવ આવેલું છે. આ તળાવને ઊંડું કરવાનું દાતાઓના આર્થિક સહયોગથી મેં બીડું ઝડપ્યું છે, જેનું કામ હાલમાં ચાલુ છે. આ તળાવને ઊંડું કરવાનો ₹4 લાખનો ખર્ચ આ ગામના વતની ચંદરિયા પરિવાર તરફથી આપવામાં આવ્યો છે. ચાપા બેરાજા ગામના સરપંચ રણજીતસિંહ જાડેજાએ આર.કે. શાહનો આ તળાવ ઊંડું કરી આપવા બદલ આભાર માન્યો હતો. તેમજ તેઓએ જણાવ્યું હતું કે અમોને સમયાંતરે આર.કે. શાહ તરફથી ખૂબ જ મોટો સહકાર મળતો રહે છે. આ તળાવને ઊંડું કરવાથી આજુબાજુના વિસ્તારના લોકોના પાણીના બોરના તળ ઊંચા આવશે, તેમજ ખેતીને ખૂબ જ ફાયદો થશે. સરપંચ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અહીંના ખેડૂતોને ખેતરમાં પીવા માટે મીઠું પાણી મળતું નથી, જેને કારણે ખેડૂતોને મીઠું પાણી ઘરેથી ભરીને જવું પડે છે. આ 10 ફૂટ ઊંડું તળાવ કરવાથી આજુબાજુના ખેડૂતોને પાઇપલાઇન દ્વારા મીઠું પાણી આપવાનો વાસ્મો પ્રોજેક્ટ દ્વારા મારો પ્રયત્ન છે. આ ઉપરાંત ચાપા બેરાજા ગામમાં આર.કે. શાહ પોતાના માતૃશ્રીના નામે એક સારી ગૌશાળા બનાવી છે. તેમજ આ જ ગામમાં ચંદ્રેશ્વર મહાદેવ અને અંબાજી માતાજીનું મંદિર બનાવ્યું છે. GTPL જામનગર ન્યૂઝ દ્વારા આ તકે NVPH પ્રોજેક્ટના પ્રણેતા મૌલિક હિમેશ શાહ અને નવાનગર બેંકના પૂર્વ ચેરમેન આર.કે. શાહનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો નેચરલ વેન્ટિલેટેડ પોલી હાઉસ ખાતે આવ્યા છે. ખાસ કરીને હરિયા કોલેજની બાજુમાં આ જમીન આવેલી છે, અને ખાસ કરીને જામનગરના ખ્યાતનામ એવા હરિયા કોલેજના ભૂતપૂર્વ ચેરમેન અને ખાસ કરીને સ્થાપક એવા આર.કે. શાહ સાહેબની આ જગ્યા છે. એમની જમીન છે, ખેતી જમીન છે, એટલે એમણે જમીન વગરની ખેતી કરવાનો એક પ્રયાસ કર્યો છે. અને ખાસ કરીને એમના જે દીકરા છે હિમેશભાઈ અને એમના દીકરા જે છે એવા મૌલિક હિમેશ શાહ દ્વારા એક આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અને ખાસ કરીને અહીંયા કાકડીની જે વાત આવે છે એનો એક આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તો આપણે મૌલિક હિમેશ શાહ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશો કે સાહેબ આજે કંઈ કહેવાય કે જમીન વગરની ખેતી એ શું છે, પ્રોજેક્ટ શું છે? એટલે આ છે ને જમીન વગરની ખેતી આપણે કરીએ છીએ, પ્લસ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે. તો અહીંયા તમે તમારી આસપાસ જોશો તો આખી જે સ્ટ્રક્ચર છે એ પ્લાસ્ટિકથી કવર છે. એટલે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે કમોસમી વરસાદ છે કે ઠંડી અચાનક આવી જવી, ગરમી વધી જવી એ વધતું જાય છે. એટલે અહીંયા આપણે એ ટાઈપનું તાપમાન ક્રિએટ કરીએ છીએ, જેનાથી જે પ્લાન્ટ્સ છે એને ઓછામાં ઓછું સ્ટ્રેસ આવે અને એ પોતાનું કામ કરી શકે. અને જે ફૂડ સિક્યોરિટી છે આપણને જે 12 માસ મળી શકે એ વિઝનથી આપણે આ સેટઅપ કર્યું છે. અત્યારે સાહેબ મુખ્ય પાક શેનો છે ને ખાસ કરીને આ જે છોડ છે એ છોડની અંદર શું છે, માટી છે કે શું છે?
હા, આજે વાત કરીએ ને તો અહીંયા તમને દેખાશે બ્રાઉન કલરનું, પણ એ માટી નથી, એ સૂકા નારિયેળના છોતરામાંથી બનતું એક પદાર્થ છે જેને કહેવાય છે કોકોપીટ. એ માટીની બદલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા જે મેજર પાક આપણે હમણાં લીધો છે એ કાકડીનો છે. અને ખાસ કરીને આ કાકડીની વાત કરીએ, કેટલા છોડ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે? અને રોજની ધારો કે વાત આવે તો અહીં મેં જોઈ છે કાકડી પણ તૈયાર છે. હા, અહીંયા ટોટલ 1 એકર જમીન છે, એમાં 12,000 ઉપર પ્લાન્ટ છે આપણા પાસે. અને ઔષધની વાત કરીએ તો 700 કિલો રોજનું આપણને એવરેજ પ્રોડક્શન મળે છે. ખાસ કરીને રિટર્નની વાત આવે, મેન પાવરની વાત આવે, મશીનરીની વાત આવે, ટેકનોલોજીની વાત આવે, શું ઉપયોગ લેવામાં આવ્યું છે? હા, અહીંયા આપણે છે ને એક ફૂલ્લી ઓટોમેટેડ ફાર્મ છે. તો જે ટેમ્પરેચર, તાપમાન છે, ભેજ છે અને પ્લાન્ટને જરૂરી ન્યુટ્રિશન એ બધું ઓટોમેશન મશીન છે તે દ્વારા આપવામાં આવે છે. તેમ છતાં પ્લાન્ટ્સ છે એને કોન્સ્ટન્ટલી આપણે જોવું પડે કે તેની હેલ્થ કેવી છે, તેના પર કોઈ જીવજંતુનો અટેક છે કે નહીં. તો એના માટે આપણે એક એક્સપર્ટને રાખ્યા છે. પ્લસ આપણને 1 એકરમાં 6 સ્ટાફની જરૂર પડે અને મેન્ટેન કરવા માટે. ખાસ કરીને ધારો કે જે નેચરલી જમીન ઉપરમાં જે આ રીતે કાકડી ઉગે છે, ટૂંકમાં ખેતી થાય છે, તો એમાં અને આ જે જમીન વગરની ખેતીમાં શું ડિફરન્સ શું હોય છે? હા, આમાં કેવું છે કે આપણે અહીંયા એક પ્રોટેક્ટેડ કલ્ટિવેશન કર્યું છે. તો આપણે એ રીતનાનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ છીએ પ્લાન્ટ્સ માટે કે તે ગ્રોથ સરસ કરી શકે. અને આમાં જે આપણને પર એકર પ્રોડક્શન કરીએ કે બારે અને અંદર કરીએ તો આપણને ઓલમોસ્ટ 20 to 30% વધારે પ્રોડક્શન મળી શકે. અને કેમ કે આપણે ઘણું બધું ઓટોમેશન કરેલું છે તેના કારણે બી આપણે મેન પાવરમાં સેવિંગ થાય છે. પ્લસ કોઈ બી જે ભૂલ હોય જે માણસ દ્વારા થઈ શકે એને બી આપણે ઓછામાં ઓછું કરવાની ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને ટેસ્ટની વાત આવે, જે જમીનમાં જે કાકડી ઉગે છે અને આ રીતે આમાં જમીન વગરની ખેતીમાં ઉગે છે, એમાં ડિફરન્સ શું લાગે સ્વાદની દ્રષ્ટિએ, ટેસ્ટમાં? સ્વાદની દ્રષ્ટિએ તમને જે આમાં ફ્રેશનેસ એક મળશે. અને કેટલા બધા હવે તો સુધી આપણે રિટેલ સેલિંગ બી સ્ટાર્ટ કર્યું છે, તો કેટલા બધા ફીડબેક આપણને મળ્યા છે કે જે ફ્રેશનેસ આવવો જોઈએ, કે જે કલર આવવો જોઈએ પ્લાન્ટ્સનો, એ જોઈને જ તમને બહુ મજા આવશે. એન્ડ એકવાર તમે આ ટેસ્ટ કરશો ને પછી તમને ક્લિયરલી તમે કહી શકશો કે આ હાઇડ્રોપોનિકલી ગ્રોન છે કે પછી ખેતીમાં ઉગાવેલું છે. ટપક સિંચાઈ યોજના છે, માર્કેટમાં જાણીતી છે, આ રીતના એક પ્રોજેક્ટ થાય છે, તો એ માઇલી આ સિસ્ટમ કહેવાય છે. એટલે આવી છે ને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને છે ને આને પ્રમોટ કરે છે. તો આના માટેની કેટલી બધી સ્કીમ્સ છે ગવર્મેન્ટની કે તમે એ સેટઅપ કરો અને એ તમને આમાં સબસિડી આપશે, જેનાથી તમને ઇનિશિયલી સ્ટેજમાં રાહત મળશે. અને ખાસ કરીને ધારો કે આની અંદર એક કાકડી જ ઉગે છે કે અન્ય પણ ઘણા શાકભાજીના થાય છે? નહીં, આમાં છે ને તમે કાકડી અલગ અલગ ટાઈપની ઉગાડી શકો છો. પછી ટમેટોસ છે, એમાં બી કેટલા બધા ટાઈપ્સના આવે છે. ચેરી ટમેટોસ, બીફસ્ટેક ટમેટોસ, સેન માર્ઝાનો એ ઉગાડી શકો છો. બેલ પેપર્સ છે, કેપ્સિકમ, એ બી તમે 5 to 6 કલર્સમાં ઉગાડી શકો છો. આની અંદર વોટરમેલન છે, મસ્કમેલન, ઝુકીની, કેટલું બધું ઉગાડી શકે છે. ખાસ કરીને આ કાકડીની ધારો કે તમે કહો છો રિટેલ કાઉન્ટ શરૂ કર્યું છે, તો એ આ જે લોકો ટીવી જોવે છે, જે યુટ્યુબ જોવે છે, એવા લોકો માટે કોઈ મેસેજ કે ભાઈ આ તમને ક્યારે મળે ને કેવી રીતે મળે? હા, નહીં, આનું આપણે રિટેલ સેલિંગ સ્ટાર્ટ કર્યું છે અને કરન્ટલી સ્વિફ્ટ માર્ટ જે જોગર્સ પાર્ક પાસે આવેલું છે ત્યાં આપણા એક્સક્લુઝિવ રિટેલ પાર્ટનર્સ છે. ત્યાં આપણે સેલિંગ સ્ટાર્ટ કર્યું છે, જ્યાં તમને કુકુંબર, કાકડી મળશે, કોથમરી, પાલક, ચેરી ટમાટો અને કેપ્સિકમ. અને ખાસ કરીને ધારો કે અત્યારે કાકડીની વાત કરીએ તો અત્યારે માર્કેટ ભાવ શું હશે? માર્કેટ ભાવ એટલે જે રિટેલ પ્રાઇસ છે એ આઈ થિંક 70 રૂપીસ પર કેજી છે. આવડો મોટો તમે પ્રોજેક્ટ કર્યો છે, તમારો કોઈ એક્સપિરિયન્સ અથવા તમારી કંઈ આ બાબતમાં અભ્યાસ બાબતે આગળ વધ્યા હતા એટલે તમને આ શોખ જાગ્યો છે? નહીં, એ કેવું હતું, અભ્યાસ તો મારો અલગ છે, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. પણ કેવું હતું કે એક કોમન કમ્પ્લેન્ટ છે કે આપણી પાસે બધી મોડર્ન સુવિધાઓ છે, બટ જે ચોખ્ખું ખાવાનું મળતું હતું એ ક્યાંક આપણે ભૂલી ગયા છે. તો આ એક જ અમારો પ્રયાસ છે કે આપણે લોકોને એ આપી શકીએ જેના કારણે આપણે 40 થી 50% બીમારી ખાવાના કારણે આવે છે. તો એને આપણે જેટલું ઓછું કરી શકીએ એ આપણો મોટિવ હતો. અને દાદાએ છે આઈ થિંક 20 વર્ષ પહેલાંથી આ ફાર્મ હાઉસ લીધું છે અને એમને ઓર્ગેનિક ફાર્મિંગનો બહુ શોખ છે, એટલે બસ એના પાછળ જ આપણે આગળ છીએ.
એટલે આ તમે જોયું કે આ આર.કે. શાહ જે સાહેબ છે એના ખાસ કરીને એના પૌત્ર થાય છે અને ખાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે, પણ એને નાની ઉંમરમાં એક જાતનો મોટો પ્રોજેક્ટ અને મોટું સાહસ કર્યું છે. અને એમના જે પરિવારની સાથે વાત કરીએ તો મૌલિકભાઈ તો આમાં છે જ અગ્રેસર. એ સિવાયની વાત કરીએ તો એમના જે મધર છે એવા રૂપલબેન એ પણ આની અંદર એક્ટિવ છે. અને ખાસ કરીને એમના બનેવી એટલે કે એના જીજાજી એવા સની ચંદારાણા અને જાહ્નવી શાહ, આ બેન અને બેન બનેવી, આ બંને પણ આ બાબતના પ્રોજેક્ટમાં સામેલ છે. અને ખાસ કરીને આર.કે. શાહ સાહેબને સલામ છે, કારણ કે આવડું મોટું સાહસ કરવું, આવડું મોટા આ દીકરાને આ બાબતનો પ્રોજેક્ટ બાબત એક પ્રોત્સાહિત કરવા. અને ખાસ કરીને આની અંદર ઇન્વેસ્ટની વાત કરીએ તો લગભગ મને હમણાં જ્યારે વાત થઈ ત્યારે વાત કરી કે લગભગ 1 CR એટલે કે 1 કરોડ રૂપિયાની આસપાસનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અને પછી રિટર્ન મળવાની વાત હોય. જમીન તો ઓલરેડી છે જ, જમીન સિવાયની વાત કરો આ બધી એસેસરી ઊભી કરવા માટે લગભગ 1 કરોડ રૂપિયાનું રોકાણ થાય છે. પણ આમાં પણ લગભગ 20 થી 25% રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સબસિડી મળતી હોય એટલે થોડીક રાહત થાય છે. પણ જે પ્રમાણે આર.કે. શાહ સાહેબનો સ્વભાવ છે, ક્રાંતિકારી છે, નિડરતા છે અને ખાસ કરીને જે પ્રમાણે સાહસિકતા છે એ ખરેખર બિરદાવવા લાયક છે. આજે અમે લોકો આર.કે. શાહ સાહેબને મળવા આવ્યા છે અને ખાસ કરીને એમનું એક આમંત્રણ હતું કે એમની પોતાની જે એક્ટિવિટી હોય છે, ખાસ કરીને ઉંમર વર્ષ 82 છે છતાં પણ એમ જે ઉત્સાહ છે, સમાજ પ્રત્યે કંઈક દેવું છે એવી ભાવ ધરાવે છે. અને ખાસ કરીને મૂળ વતન એમનું ચાપા બેરાજા છે, એટલે કે એમનો જન્મ પણ ચાપા બેરાજામાં થયો. વતન પ્રેમ જે છે એ વતન પ્રેમને હજી આજે ભૂલ્યા નથી. અને આજે કે લગભગ અઠવાડિયામાં 2 થી 3 દિવસથી ચાપા બેરાજા ગામ ખાતે હોય છે. અને ખાસ કરીને ત્યાં એમણે એક મંદિર પણ બનાવ્યું છે મહાદેવનું. અને એ મહાદેવના મંદિરમાં પૂજા પાઠ અને જે કાંઈ હોય શ્રદ્ધા ભાવથી ત્યાં વારંવાર કરવા જાય છે. અને ખાસ કરીને એમને એક જમીન વગરની ખેતી એવો એક પ્રોડક્ટ પણ એક તૈયાર કરી છે. અને એમના પૌત્રજી છે એવા એમના દીકરાને પણ એમને આ બાબતમાં આગળ કર્યા છે. અને ખાસ કરીને એક ચાપા બેરાજા ગામ ખાતે ગૌશાળાનું પણ એક આયોજન કર્યું છે. અને ગૌશાળા પણ અમને ત્યાં એક જોવા મળી હતી સવારે. અને ખાસ કરીને મહાદેવનું મંદિર છે, અંબાજીનું મંદિર છે અને ત્યાં વારંવાર જાય છે. એક લગાવ છે ત્યાં એમને જવાનો. અને આજે અમને પણ ત્યાં લઈ ગયા હતા અને ત્યાંની જે કંઈ વ્યવસ્થા છે જોવા મળી હતી, એમને દેખાડી હતી. આજે આપણી સાથે આર.કે. શાહ સાહેબ જોડાયેલા છે. અને ખાસ કરીને વાત કરીએ તો ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના પણ જે તે સમયે 1984માં એમના વરદ હસ્તે થઈ છે. અને ખાસ કરીને આજની તારીખે પણ 5000 વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે. અને એટલો બધો એનો ભાવ છે, એનું જે મેનેજમેન્ટ પાવરફુલ હોવાને કારણે પણ એક આ બધી સંસ્થાઓનું પરફેક્ટ ધ્યાન રાખે છે. નવનગર બેંકની જે વાત છે, જામનગર લેવલે નહીં પણ સૌરાષ્ટ્રની એક નવનગર બેંકની જે વાત કરીએ તો એની સ્થાપના પણ એને 1980માં કરી હતી. એમાં પણ અત્યારે આજની તારીખે હજારો લોકો રોજીરોટી પણ મેળવે છે. તો આપણી સાથે આર.કે. શાહ સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, ખાસ કરીને પહેલી વાત કરીએ તો જમીન વગરની ખેતી આજ મેં જોયું કે આ રીતની મેં પહેલી વખત મારા ધ્યાન ઉપર આખી વાત આવી છે. એ શું છે, કઈ રીતે આ બધી વાત બને છે? પૌત્ર છે ને એણે બી મેકેનિકલ કર્યું, પણ એને આ ખૂબ અભ્યાસ કર્યો, 2 દીકરાએ પૌત્રીએ, અને ટ્રેનિંગ લીધી અને પછી કર્યું. અને તમે જોયું કેટલી મોટી કાકડી અને ઝડપથી થાય છે કાકડી, 1000 કિલો. અને ખર્ચો ઘણો થયો છે પણ આખું એર કન્ડિશન જેવું છે. અને પછી કેપ્સિકમ, કોથમીર, પાલક અને ટમેટા એ કરશે આગળ. આ રીતે નાની ઉંમરમાં તમારા પૌત્રોમાં કહેવાય કે મોરના ઇન્ડિયન ચિતારો ન પડે એ ટાઈપના ગુણ જોવા મળે છે સવારે. હા, એ તો બહુ હોશિયાર છે છોકરો. એને મહેનત પણ ખૂબ કરે છે. કોઈ પણ વસ્તુ મહેનત વગર તો થતી જ નથી. ખાસ કરીને તમે આજે જે અમને તળાવ ઊંડું કરવાની વાત બતાવી, એમાં પણ હિટાચી સહિતના સાધનો કામ કરતા હતા. તો હજી પણ તમને વતન પ્રેમ ભૂલાતો નથી? હજી અઠવાડિયે એક વખત જાઉં, કારણ કે દર પૂનમે અહીંયા કથા કરીએ છીએ એટલે ત્યારે જાઉં. અને સોમવારે દર્શન કરવા જાઉં. અને કાંઈક સ્કૂલના છોકરાઓને માણસોને જમાડવાનું હોય, વર્ષગાંઠ હોય ત્યારે જમાડીએ ગામ આખાને. વર્ષમાં 2 વખત જમાડીએ. એમાં ખર્ચો બધો ગામને અમે બધા ભેગા થઈને આપીએ. ખાસ કરીને ગૌશાળાની પણ વ્યવસ્થા ત્યાં ચાપા બેરાજા ગામ ખાતે કરી છે. એ બહુ સરસ કરી છે, કારણ કે મારા માના નામની છે. અને અમને હવે સબસિડી મળે છે એ ગાય દીઠ 30 રૂપિયા. પણ હવે સરકારની આશા છે કે 50 રૂપિયા કરે તો થોડીક વધારે. આજે રસ્તે રજડતી છે ને એ બધી ગાયો ચાલી જાય. આ જે ગાયો છે એ આપણે ગીર ગાય છે કે? ગીર ગાય અહીંયા હાલે જ નહીં, આવી ગરમીમાં રહીએ એના માટે બહુ આપણે દેશી ગાયો છે બધી. તમે આટલી બધી સંસ્થાઓ સાથે હજી તમારો ઉત્સાહમાં કાંઈ ફેરફાર નથી? લોકો નકર અમુક સમય ઉંમરે કંટાળી જાય. એમ નથી. મને આની પહેલાં સુરતવાળા મીડિયાએ જ પૂછ્યું હતું કે અમે આટલી બધી સંસ્થાઓ કેમ ચલાવી શકો છો? એટલે મેં કીધું મુકેશ અંબાણી મુંબઈ બેઠો દુનિયાની મોટી રિફાઇનરી ચાલે, કારણ કે એણે માણસો ઉપર વિશ્વાસ અને પાવર આપ્યા છે. એમ અમે દરેક
માણસોને પાવર આપ્યા છે, તમે ખર્ચની બીવું નહીં અને એના ઉપર વિશ્વાસ મૂક્યો છે. કુંવરબા એ જૈન ધર્મશાળાનું પણ નેતૃત્વ આપ કરો છો. આ એ મેઘજી પેથાના સાસુ છે અને 64 રૂમ છે, રહેવાના ભોજનશાળા છે. જામનગરમાં ફર્સ્ટ નંબર એસી હોલ પહેલવેલ એસી હોલ થયો છે અને જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. ખાસ કરીને આ બધી વસ્તુ તમે ક્યાં સુધી કન્ટિન્યુ રાખશો? જો ભાઈ નહેરુ પછી કોણી સવાલ આવ્યો હતો તો હિન્દુસ્તાનમાં બીજો મોદી આવ્યો, નહેરુ જો એમ વળી કોઈ કારકે જાગશે. તમારામાં સેકન્ડ ક્લાસ કોણ છે? કારણ કે તમારી પોતાની વ્યક્તિગત પ્રોપર્ટી એટલી બધી મોટી છે અને આ રીતે સંસ્થાઓ એટલી છે. બેન દીકરી છે ને પૌત્રી જાહ્નવી એ સીએ છે ને હવે બધી મિલકતોને એ જ સંભાળે છે. ઘરમાં પણ તમારે કહેવાય કે આખો દિવસનો જે સમય છે તમારે એવા શેડ્યુલ તો પણ ટાઈટ હોય છે, કાંઈ કામ નથી છતાં ટાઈટ હોય છે. ટાઈટ ફૂલ હોય છે. અત્યારે તો 9 વાગે હું સૂઈ જાઉં છું અને તબિયત પણ કેમ કેવા છે? સવારે 5 વાગે ઉઠી જાઉં, બાલ દાઢી ટોયલેટ કરી બ્રશ ચા પી લો હાથે, પછી 6 થી 7 આરતી સાંભળું અને 7 થી 8 યોગા આવે, 8:30 બ્રેકફાસ્ટ કરી, અડધી કલાક છાપા વાંચી, 9 વાગે નાહીને 9:30 નીકળી જાઉં, સીધો વાડીએ જાઉં પોતરા પાસે, પછી અહીંયાથી જ્યાં જાઉં અહીં જાય. ખાસ કરીને ધારો કે જે નવું યુવા ધન છે, તમારે જેમ ધારો કે સિનિયર સિટીઝન થઈ ગયા છે, 60 વર્ષની ઉપરની ઉંમરના લોકો થઈ ગયા, એ લોકોને શું મેસેજ શું આપશો આપના તરફથી? ક્યારેય નબળું પોતાની જાતને નબળા માનવા નહીં, સમજી ગયા? અને ગઈકાલ ભૂલી જાવી, આવતીકાલનું પ્લાનિંગ કરવું, કોઈનું ખોટું લગાડવું નહીં. તમને તમારા માભા પ્રમાણે લોકો માન આપે છે. આ તમે જોયું કે આર કે શાહ સાહેબ હતા અને એક લાગણીથી અમને લોકોને આજ સવારે ત્યાં લઈ ગયા હતા. અને ખાસ કરીને ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટની વાત હોય, નવાનગર બેંકની વાત હોય, કુંવરબા જૈન ધર્મશાળાની વાત હોય, આરાધના ધામ કે જે જામનગરથી લગભગ 35 કિલોમીટરનું અંતર આવે છે અને ખંભાળિયા રોડ ઉપર આવ્યું છે. આપણે એ પૂછશો કે આરાધના જે ધામ છે એમાં પણ તમે મેનેજમેન્ટ તમે કરો છો? અને મેનેજિંગ ટ્રસ્ટી છું અને રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પાંજરાપોળની મુલાકાત લીધી હતી. આજે એના ફોટા છે અને બેસ્ટ પાંજરાપોળ કહેવાય છે એને મળ્યું. બાકી ત્યાં વૃદ્ધાશ્રમ છે, આર્ટ ગેલેરી છે, રહેવાના રૂમ છે, ઘણું છે. વૃદ્ધાશ્રમમાં કેટલાક લોકો રહેતા હશે? એ અમારા જૈન પૂરતું છે એટલે 20-25 હોય છે, ફક્ત જૈન પૂરતું જ છે. ખાસ કરીને તમે જૈન ભોજનાલયની પણ વ્યવસ્થા કરી છે? આ જૈન ભોજનાલયમાં જે તે વખતે હું જમતો તો 17 રૂપિયામાં માસિક 2 ટાઈમ, પછી બંધ થઈ ગયું હતું. પછી સમસ્ત જૈનને ભેગા કરીને 5 લાખ રૂપિયાથી મેં શરૂઆત કરી. એ દિવસે 50 લાખ થઈ ગયા. અત્યારે 1.5 કરોડ રૂપિયાની છે અને 30 રૂપિયામાં 125 જણાને જમવાડીએ છીએ. આ જ રીતે તમે ગુલાબ કુંવરબા આયુર્વેદિક ટ્રસ્ટની પણ તમે સારી રીતે સંભાળો છો? હા, એ છે ને ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી મહારાણી સાહેબે બનાવી હતી અને પછી આખી યુનિવર્સિટીની જગ્યા પણ ટ્રસ્ટની માલિકીની છે. એ લોકો 13 લાખ રૂપિયા ભાડું આપે છે અને બીજી દુકાનો છે અને અમે 300 બહેનો યોગા કરે છે, દવાખાનું ચલાવી છે અને ઘણી પ્રવૃત્તિ અમે ચાલુ રાખી છે. ખાસ કરીને જીજી હોસ્પિટલની જે સામેની જે જગ્યા છે, દુકાનો છે, એ પણ તમારા ટ્રસ્ટને નજર ચડાવે છે? હા, એ અમારે બધું સમાધાન થઈ ગયું છે. 4-5 દીમાં મ્યુનિસિપાલિટી અમને ચેક આપશે એટલે દુકાનને પાછળ બાંધી અને આ દુકાન તોડીને રસ્તો મોટો કરી દઈશું. આ દુકાન છે એવડી જ આપશો કે એનાથી મોટી બને? એના જેટલી જ થઈ ગઈ. બધા દુકાનોવાળા રહેશે, સેમ ટુ સેમ મળશે એને. ખાસ કરીને ઉપરની વાત આવે તો એ અગાસીના ધાબાની વાત? ના, એટલે અમે વિચારીએ છીએ કે અગાસીનો ધાબો અમે જ કરીએ. એમાં દાખલા તરીકે રાહતભાઈ લેબોરેટરી કરીએ, પથિકાશ્રમ કરીએ, રાહતભાઈ જમવાનું કરીએ, એવું બધું કરશું. એ સામાજિક લેવલે જ એ બધી વાત, સમાજ સેવા માટેની વાત. સમાજ સેવા માટેની. આ રીતે તમે જોયું કે આજની તારીખે 82 વર્ષની ઉંમર છે, છતાં પણ એનો જે મોહ છે સમાજનું સારું કરવું. કારણ કે બિઝનેસ લેવલે વાત કરીએ તો બિઝનેસમાં પણ એને બધું વિડ્રો કર્યું છે, બધો બિઝનેસ પૂરો કરી નાખ્યો છે. એટલે કે હવે આમાં આગળ વધવાનું થતું નથી. પણ એમના જે દીકરી અને એમના જે જમાઈ છે એ પણ એક એમને સારા મળ્યા છે, સીએ છે. અને ખાસ કરીને એના જે પરિવારના છે પૌત્રો, એ પણ આજની તારીખે આગળ વધતા છે અને દાદાને માને છે. આ તમે જોયું કે પરિવાર ભાવ પણ જોવા મળે છે, સમાજ ભાવ પણ જોવા મળે છે. અને હજી પણ ક્યાંક ને ક્યાંક એ પોતાના લેવલે પોતાનો જે વર્ગ છે, પોતાનો જે અનુભવ છે, એ પણ સમાજને આપવા માગે